ફોન તો છે ને આપણે 17 પ્રો લેવો છે. પૈસા કમાને કા તહેવાર પ્રેમ કહેવાય તો ભાઈ બહેન નો ખરીદી કરવા આવ્યા છે ભાऊ બહેન. મહાદેવ મિત્રો કેમ છો બધા? મજામાં જશે અમારા નવા બ્લોગમાં નવા વિડીયોમાં તો હાર્દિક સ્વાગત છે. અને અત્યારે અમારે છે ને દવાખાને જવાનું છે. કેટલા દિવસ ગયા? 20 દિવસ તો જવા નતું ને. આ ગુરુને છે ને 20 દિવસ પછી પાછું બતાવવા જવા નતું. પહેલાં બતાવી આવ્યા હતા, હજી જવાનું છે. જો એને દવાખાને બતાવવા જવાનું છે ત્યારે ઊંઘ નીંદર આવી ગઈ. એ કે મારે દવાખાને જવું, મને છે ને નીંદર બહુ આવે છે. મેં કીધું તો ઘરે રહો, હું બતાવી આવું તમારા હાટન. હવે જો આપણે મસ્ત મજાના રેડી થઈ ગયા છીએ ને મારે અત્યારે છે ને મારા કાકા આવ્યા ને દેહમાંથી ના જવાનું છે. એમ કે મારા ભાભીને છે ને બળે દેવા જવાનું છે. તેનો ફોન આવ્યો કે તું આય, તારી વાટે છીએ અમે. હાલો હવે હું જાઉં ના. તો ફેમિલી જો ત્યાં હું આવી ગયો જાગીને તૈયાર થઈને 5 વાગી ગયા બોલો. ને આ છે ને હાડીઓ લેવા ગઈ હતી. કા હાડીઓ લેવા ગઈ હતી ને એને ભાભીને હાડીઓ લેવા ગઈ હતી. અને હારે કા અરવિંદભાઈ દુકાને ગઈ. હાડીઓ ગમી કે નહીં? મને ગમતી લઈ જાય બે ત્રણ. કે મને ગમી લઈ જાવ બે ત્રણ. મને મજા આવે એને ઘરાક છીએ, મને મજા આવે છે. એવું છે. ત્યાં છે ને વિડીયો ઉતાર્યો નથી કેમ કે ઘરાકી બહુ હતી. મેં કીધું આને મિની બ્લોગમાં લીધો હોય છે, વિડીયો નથી ઉતાર્યો. અત્યારે હું ગાડી લઈ આવું ઘરેથી. અત્યારે ક્યાં છે? ક્યાં છે અત્યારે આપણે? ક્યાં છે? હા અમારી મોટી બેનની રૂમે. પછી મારે છે ને હમણાં ફોન લેવાનું છે કે નહીં એ મેં કીધું આ જોવા જાય એમ શું ભાવ શું હાલે છે એમ. પછી કેટલો ઘટે એ ખબર પડે ને. કા તો હાલો આમ જોવા જાય છે તો કન્ટિન્યુ બનાવી રહેતો. તમને અમે કેવું કયો લેવાનો છે એમ. કા તો હાલો હું પેલા ગાડી લઈ આવું ઘરે પડી. ફેમિલી વહી આવ્યા ઘરે ને એમાં એવું છે મારે એક લોન ચાલુ છે ને એટલે લોન બેસે નહીં તો શું કરવું એવું છે. ફોન છે ને લેવાનો કયો આ બોલશે, કયો ફોન લેવાનો છે ને આ બોલશે. બોલ મને ખાલી રકમ જ આવડે છે. કયો ફોન લેવાનો? ફોનનું નામ નથી આવતું, રકમ આવડે. બસ વાહ લેવો છે આઈફોન ને એને ફોનનું નામ નથી આવડતું, સિરીઝનું નામ નથી ખબર. ફોન તો છે ને આપણે 17 પ્રો લેવો છે પણ લોન થાય એવી નથી. એટલે હું વિચારું છું કે જૂનો લઈ લો, પણ જૂનો ના પાડે કે જૂનો નથી લેવો. પણ જૂનામાં નવામાં શું ફરક આવે? ઓલો ખાલી વાપરેલો હોય 2-3 મહિના વાપરેલો ને એવો લઈ લો એમ સસ્તો પડે થોડોક એમ. તમને ખબર કે બિલ નો હોય એમનું આપી દીધું ફોન. બધા ગાંઠ આવે છે ને એમનું લઈ લેતા. નકલી બિલ કોઈ દી નું હોય, ઓરિજિનલ બિલ જ હોય, બધું આપેલું હોય તારીખ. ક્યાં સમજાવવા જવા ગાંડા ને મૂળ આવું છે. ગાંડી કાંઈ નહીં હાલો કાંક કરશું પછી બીજું હું. તમને કેમ લાગે કયો ફોન લેવાય? તમે કોમેન્ટ કરી દેજો. મને ગમે એવો. મને ગમે એવો. તમને કેમ લાગે મિત્રો કયો ફોન લેવાય? કોમેન્ટ કરજો એટલે અમે છે ને એ ફોન હોતે જોવા જાવ. તમે ફોન ને લઈ લો તો છે ને રીહાન હોય છે, રીહામણે. ભાઈ એવું જ આવડે, બીજું કઈ આવડતું નથી તને. કેમ બોલતે હો? પછી ફોન લઈ દે પછી હોય આવે. કોઈ દી સારું વિશે લોન નો થતી ટેન્શન ગળી જાય. જાણે કેમ કેટલો માથામાં ભાર હોય એવું કરે. આ શું કરવું છો? અમે છે ને રાખડી લેવા આવ્યા. કીનું કે રાખડી લેવી છે. મેં કીધું આવ્યા ત્યાં જો આ રાખડી બહુ ગમે પણ આનો ભાવ જોયો 250 રૂપિયા. ભાવનું જ ન જોવાનું હોય તો રાખડી સારી. હા એવું છે પાછું. ઘણી કઈ રાખડી લેવાનું હોય કે નહીં એમ. હા એવું છે. જો અહીંયા બહુ મોંઘી રાખડીઓ મળે. જો 200 રૂપિયાની રાખડી. જો નકર આમાં કઈ છે કાંઈ નથી. જો આ બાજુ છે ને બધી ભાભી રાખડી મળે. જો આ બધી ભાભી રાખડી છે સામે હતી. કા આ બાજુ ભાઈની રાખડી તો જો એકો એક મસ્તની છે. પાછો ભાવ એવો છે.
જેવી રાખડી એવો ભાવ હોય ને. ત્યાં તો છે ને કીનું ને જો બતાવી તો આવડી આ રાખડી છે ને સારી છે તો એ તો આ લઈ લે તો કેવી લાગે મસ્ત છે કે નહીં. હા એ સારી છે તો કીનું ને જો આ ગમે કે આ દોરો મસ્તનો છે ને રાખડી મસ્તની છે. મેં કીધું તને ગમે એ લઈ લે. મેં કીધું મને જો ઓલી ગમતી હતી સામે છે ને કીનું ને આ ગમે. તો ફેમિલી આપણે રાખડી લઈ લીધી. મેં નહીં કીનું તો રાખડી લઈ લીધી ને નહીં કેટલા લીધી નથી કેવી છે મોંઘી પણ નથી કેવી કેટલા લીધી ને એ તમને કીનું કહી દે પછી કા રાખડી છે ને એ હું બતાવી દઈશ કેટલા નહીં. હા ઘેર જઈને કે કેટલા નહીં જો આયલી દેખાય છે એમ નથી દેખાતી. હું તમને ઘેર જઈને દેખાડશું કા મસ્તની રાખડી છે કીનું ને કેમની કા. આપણે ઓલું શું કહેવાય આ પૈસા કમાને કા તહેવાર એવું બધાય કે એમ 5 રૂપિયા રાખડી નથી ફૂરડાવાળી એ લાડ બધી ને પછી બાંધવાનું શરૂ કરી દે. એવું ન હોય. આ તો છે ને ભાઈની થોડીક ઓલું હોય એમ પ્રેમ કહેવાય. આ તો ભાઈ બહેનનો એટલે લેવી પડે. મોંઘું સસ્તું કાંઈ જોવું ન પડે. 10 રૂપિયા રાખડી હોય ને તો એ મોંઘી જ કહેવાય. હા શું કેવું તારું? એ આપણે લઈ મારે કંઈક મોંઘું લેવું પડે. હા વરમાં એક દી હું મોંઘું સસ્તું જોઉં કા. હાલો ઘર બાજુ ભાઈ ખાવા જાવ છે. ફેમિલી ઘરે આવ્યા ને ત્યાં ફોન આવી ગયો રાજભાઈનો કે મોલમાં જાય છે કે તમે આવો એમ. તો મેં કીધું હાલો આપણે નવરા છીએ કે નવરા હોય તો આવો તો મજા આવે એમ હારે બધા જાય કે એટલે કાં જો એનું રાખડી લીધી આવી કેવી લાગી કોમેન્ટ કરજો સારી છે કે નહીં. ભાવ તો દેખાય જ છે હું એ કરો રાખડી સારી હતી મેં કીધું લઈ લે. કીનું કે નથી લેવી મોંઘી છે મેં કીધું લઈ લે ને હવે તો એટલે હાટું હું ને 80 રૂપિયાની એક રાખડી આવે એની કરતાં ડબલ પૈસા કામી નાખે. હા નજરે ન લાગે જો એને ભાઈને પાછી નજર બહુ લાગી જાય કા છોકરીઓને લાગી જાય ને કાંઈ નહીં હાલો તો હવે જાય. હા કાંઈ નહીં હાલો હવે મોલમાં જઈ થોડી વાર પછી તમને મોડી હાલો ત્યાં જઈ. તો જો ફેમિલી આપણે મોલે પહોંચી ગયા છે. ડી માર્ટમાં આવવા નહોતું જો રાજભાઈ ને બધા આવ્યા. હા થોડી ખરીદી કરવા આવ્યા છે. ભાવુબેન જીનુબેનને કાંઈક લેવા નથી ત્યાં આવ્યા. તો બ્લોગ બનાવવાનું કીધું હતું કે તમે બનાવી નાખો. ચાલો અંદર જઈને ઓલા તને બતાવું હું લેવાનું છે. ફેમિલી મોલમાં આવી આવ્યા છે. ક્યારના જોઈ છે જો કપડાં જોઈ છે કીનું ને જો ભાવુબેનની કપડાં જોઈ જો કેવા કપડાં મળે મસ્તના નાના નાના છોકરાના જો કા તારે લેવા નાના છોકરાના કપડાં. આને અમારે છે ને નાના છોકરાના કપડાં બહુ ગમે કા. જીનું એ જો ઓલું લઈ લીધું શું કહેવાય નાસ્તાનો ડબ્બો ને એવું. તો ફેમિલી હાલો બધું લઈ લીધું છે. આમ જો કીનું કેટલું વસ્તુ લીધું જો આ બધું કીનું નથી લીધું તો અડધું ભાવુબેનનું છે. લઈ શકાય ગમતું જ નથી. એટલું બધું લીધું અમારે બેયનું છે ભાવુબેનનું એમ. તો ફેમિલી તો ઘરે આવી ગયા. કેટલા વાગ્યા ખબર હે 3 ગાય ખોટું બિલમાં. અચ્છા દિવસમાં 3 વાગ્યાને રખડતા હતા એમ કે 12 વાગ્યા છે. તો તમને બતાવું 12 ને કેટલી છે 12:30 જેવું થયું છે. તો હું એટલું વસ્તુ મેં લાવ્યા ખાવાનું છે બધું બીજું કાંઈ નથી. તો હાલો આપણે છે ને બ્લોગ પૂરો કરી દઈએ. ભાવુબેનની ઘરે ઘડીક બેહા હતા ઘડીક નહીં લાટ કરી દેવની ઘરે બેહા હતા દેવની ઘરે કા. તો હાલો આ બ્લોગ આવ્યા સુધી તમને કેવા લાગ્યો કોમેન્ટ કરીને જરૂર કહેજો. એક લાઈક કરી દેજો અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો.
મળે બીજા બ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય.